ગૌધન અને યુવાધન દેશ માટે જરૂરી છે. ગૌધન અને યુવાધન ખેડૂત, ગરીબ, ભક્ત, વૃદ્ધ માતા પિતા આ બધાની અરજી ભગવાન ડાયરેક્ટ સાંભળે છે. તેના માટે કોઈની જરૂર હોતી નથી. જ્યારે દેશમાં આમની કોઈ વાત સાંભળતું નથી ત્યારે ભગવાન જરૂર સાંભળે છે અને કોઈ પણ માણસને કે એનો અભિમાન ઉતારે છે. આ છે ગૌધનની હાય, આ છે યુવાધનની હાય, ખેડૂતની હાય, ગરીબની. આ રીતે કોણ કહે છે કે ભગવાન નથી? કોણ કહે છે માં ભગવતી આદ્યશક્તિ નથી? જ્યારે જ્યારે માણસને અભિમાન આવે છે ત્યારે ત્યારે તેનો અભિમાન જરૂર ઉતારે છે. ગરીબની હાય કભી ખાલી ન જાય. એક ભક્તની આંખમાંથી આંસુ ખાલી ન જાય. કોણ કહે છે માનવતા મરી પરવારી છે? માનવતા આજે પણ છે અને લાગણીશીલ આજે પણ છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર કે કોઈ પણ જાતના ધર્મના હોય પણ જ્યારે માણસને કોઈ તકલીફ પડે, કોઈ હોનારત આવે, કોઈ અતિવૃષ્ટિ વધુ વરસાદ આવે ત્યારે માણસને કામ આવે છે. આ માનવતા બતાવે છે અને સારું કામ કર્યું છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માટે જાગો ભારત, યુવાનો જાગો. તમારા માટે શિક્ષણ, સમાજ અને તમારા સેવકો અને ભાવનાઓ જરૂર અને સંસ્કૃતિ માટે જાગૃત રહો. માનવતાને ઓળખો, જીવનમાં આગળ વધો અને મા બાપની સેવા કરો, દેશની સેવા કરો, એકબીજાની મદદરૂપમાં ઊભા રહો. આ છે માનવતા. આ છે પૃથ્વી ઉપર આવેલા જીવનનું ઘડતર છે. જ્યારે દુર્યોધનને થયું કે 5 પાંડવોને એક પણ ગામ કે એક પણ સોયના દોરા જેટલી પણ જમીન આપવી નથી, ત્યારે સ્વયં આટલો બધો અભિમાન દુર્યોધન હતો. પણ ખબર નથી કે તેના ઉપર પણ કોઈક ઉપરી એવો ઈશ્વર ભગવાન બેઠો છે. સ્વયં નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા ગયા અને કીધું દુર્યોધનને કે 5 ગામ આપો પાંડવોને. ત્યારે દુર્યોધન બોલ્યો, તેમને તો એક સુઈના નાકા જેટલી પણ જમીન મળશે નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે આને અભિમાન બહુ જ અને જરૂર આનો અભિમાન ઉતારવો પડશે. આ 4 યુગોના અને 4 વેદો, 4 યુગો તો સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કળિયુગ. આ 4 યુગમાં કળિયુગમાં પણ આજે ભગવાન હાજરા હાજર છે અને દુર્યોધનનું નહીં, પણ દુર્યોધન તો બહુ જ અભિમાન હતો, છતાંય ત્યાંનો અભિમાન ભગવાન શ્રી કૃષ્ણએ ઉતાર્યો હતો. આજના સમયમાં કોઈ પણ માણસને દેશમાં કે રાજ્યમાં કે શહેરમાં કે ગામમાં કોઈ બી તકલીફ પડે તો માનવતા આજે મરી પરવારી નથી. માણસને જરૂર કામ આવે છે. એટલે જ ગામ માટે, દેશ માટે, સમાજ માટે જરૂર મદદરૂપી અને સેવારૂપી ઉભા રહો અને શિક્ષણ માટે આગળ ધપો. ભગવાનની મહેરબાની છે. આ છે માતા પિતાની મહેરબાની. જ્યારે જ્યારે દેશને કે રાજ્યને કે ગામને તકલીફ પડે છે ત્યારે ત્યારે સારા માણસો અને ભગવાન મોકલે છે અને જરૂર સમાજની સેવા માટે એ ઊભા રહે છે. 5 પાંડવો જેઓ સાથ આપ્યો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને સાથ આપ્યો હતો અને આવો જ આજે પણ ઘણા માણસો છે કે મદદરૂપી ઊભા રહે છે. માનવ સેવા એ પ્રભુ સેવા છે. માટે હર હંમેશા સેવા માટે જાગૃત રહેવું જોઈએ અને પશુ પંખી માટે ભાવના હોવી જોઈએ. આજનો વિદ્યાર્થી ધારે તે કરી શકે પણ સારું કામ ભગવાનને મધ્યમાં રાખીને કામ કરે તો જરૂર ભગવાન માતાજી તેની બધા જ અને ધર્મ માટે અને તેની બધી જ આશા પૂરી કરે છે. બધા જ ધર્મના માણસો સાથે આવે છે અને સાથ સહકાર મળે છે. માટે જાગો ભારત, યુવાનો જાગો. આ ભારત દેશ છે
નારી શક્તિ જાગો. ગૌધન એટલે ગાયોનું દૂધ જમાઈએ છીએ તો દહીં બને છે, અને દહીંમાંથી વલોઈએ ત્યારે માખણ બને છે, અને માખણમાંથી તપાઈએ ત્યારે ઘી બને છે. દૂધ કરતાં દહીં વધારે મોંઘું છે, એટલે જ અને કિંમતી વધારે હોય છે, અને દહીં કરતાં વધારે મૂલ્યવાન માખણ હોય છે, અને માખણ કરતાં વધુ મૂલ્યવાન ઘી હોય છે. પરંતુ આ જ્યારે તેનો રંગ સફેદ જ હોય છે, આ બધી જ વસ્તુઓ છે પણ એનો રંગ સફેદ જ હોય છે. આમાંથી એક સુંદર શીખવા મળે છે કે જીવનમાં ક્યારેય દુઃખનો કે સંકટોનો સામનો કરવો ત્યારે પરિસ્થિતિ કોઈ બી બદલાય, પણ છતાંય વ્યક્તિ પોતાનો સ્વભાવ અને પોતાનું જાળવી રાખે છે, અને એનું જ મૂલ્યવાન સતત વધતું જાય છે. કારણ કે સાચી મહાનતા એમાં નથી કે આપણે મુશ્કેલીઓમાં અને એની વચ્ચે પણ કેટલાક અડગ સ્વભાવમાં અને સ્થિર રહી શકીએ છીએ. જય માતાજી. રાધે રાધે.